શ્રી અંજાર લોહાણા મહાજન દ્વારા પૂજ્ય દરિયાલાલ દેવની 851મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। અંજાર સ્થિત દરિયાલાલ દેવના પ્રાચીન મંદિરે મુખ્ય યજમાન સ્વર્ગવાસ મંગળાબહેન મોહનલાલ કોડરાણી પરિવાર તથા સહયોગતા દાતા પરિવાર જેઠાલાલ પ્રેમજી કોડરાણી પરિવારના લોહાણા અગ્રણી વસંતભાઈ કોડરાણી તેમજ પરિવારજનો સાથે શ્રી અંજાર લોહાણા મહાજનના પ્રમુખ પિન્ટુભાઈ ચંદે દ્વારા પ્રાંતઃ પૂજન આરતી કર્યા હતા। અંજાર શહેરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર એવી લોહાણા સમાજ દ્વારા ચૈત્ર ચંદ્ર નિમિત્તે નીકળતા વિશાળ શોભાયાત્રાના પ્રારંભે અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ સાથે રામ સખી મંદિરના કીર્તદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા। દરિયાલાલ જયંતિ લોહાણા જ્ઞાતિ ઉજવે છે। આપણે દરિયાલાલ જયંતિ સવારે પ્રાતઃ પૂજા કરીએ છીએ દરિયાલાલ બાપાની, પછી બપોરે 4 વાગે શોભાયાત્રા રૂપે આપણે અહીંયાથી ગંગાસાગર જઈએ છીએ। ત્યાં ગંગાસાગરે દરિયાલાલ દેવની પૂજા કરીએ છીએ અને 7:30 વાગ્યા 7:30 થી 8 વાગ્યા સુધી શોભાયાત્રા રહે છે। શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલનું પરફોર્મન્સ આપે છે અને મહિલા મંડળ દ્વારા ગરબાનું પરફોર્મન્સ હોય છે અને બધી અલગ અલગ મંડળો દ્વારા અલગ અલગ પરફોર્મન્સ, રસ્તામાં અલગ અલગ રિફ્રેશમેન્ટના કાઉન્ટરો હોય છે। પહેલાં જ કોટરાણી પરિવાર તરફથી હોય છે જ્યુસ, પછી ગંગાસાગરે માથકિયા પરિવાર તરફથી હોય છે દૂધ કોલ્ડ ડ્રિંક અને નાસ્તો હોય છે ત્યાં। પછી રિટર્નમાં દિલીપભાઈ ચંદે તરફથી ફ્રૂટ ડીશ હોય છે। ત્યાંથી આગળ આવીએ એટલે આપણે ત્યાં સ્વયંસેવક મંડળ તરફથી ગુલ્ફી હોય છે અને 7:30 વાગે પાછા બિરાજસ્થાન મંદિરે આરતી હોય છે અને ત્યારબાદ અહીંયા સમાજવાડીએ પ્રસાદ, સમાજનો સમૂહ પ્રસાદ હોય છે। પૂજાની ચિઠ્ઠી વિધિ છે એ કઈ રીતે છે? પૂજાની ચિઠ્ઠી આપણે સમાજના બધા નાનામાં નાના માણસો આનાફોડથી આપણે પૂજા વિધિ આનાફોડ કરીએ છીએ અને એ સમાજનો નાનામાં નાના માણસ એક આનો પણ લખાવી શકે ને તેથી વધુ પણ લખાવી શકે। પછી આનાફોડના માધ્યમથી આપણે ડ્રો કરીએ છીએ। ડ્રોમાં જેના ભાગ્યમાં હોય એને જે લકી ડ્રોમાં લાગે એને પૂજા કરવાની હોય છે અને એના સિવાય કોઈ મુખ્ય યજમાન બને તો એને પણ પૂજા કરવાનો આપણે લાભ આપીએ છીએ। અંજાર શહેર અને તાલુકામાં આપના કેટલા કુટુંબો છે? અંજાર શહેર અને તાલુકામાં થઈને કુલ આશરે 2100 પરિવારો રહેતા હશે અને કુલ 10 થી 12 હજારની અંદાજે વસ્તી છે। પૂજામાં કંઈક એમ તો પૂજા જે થાય છે એ દરેક વખતે અલગ અલગ નામ તમે કાઢો છો કે એમાં પછી કઈ રીતનું હોય છે? એમ ચિઠ્ઠીનો જેટલા આનાફોડ થાય ને એ બધા આનાફોડ વચ્ચે અમે ડ્રો કરીએ છીએ અને સહભાગી જે હોય એનું કાંઈ નક્કી ન હોય કોના ભાગ્યમાં હોય, જેના ભાગ્યમાં હોય એની ચિઠ્ઠી નીકળે એ પૂજામાં બેસે છે। પ્રસાદમાં એક જ વસ્તુ હોય છે એવું હોય છે કે મને એવા સમાચાર મળ્યા છે કે બુંદી અને એમ સમજો ને કે સેવ હોય છે, એવું હોય છે? નહીં, પ્રસાદમાં સેવ, બુંદી, શ્રીખંડ, દાળ ભાત, પૂરી, શાક અને છાશ એટલું હોય, છાશ ને પાણી। આજે દરિયાલાલ જયંતિ કઈ છે? આજે દરિયાલાલ દાદાની 851મી જયંતિ છે અને 851મી જયંતિમાં જ્ઞાતિજનોને સર્વેને હાર્દિક શુભેચ્છા તેમજ અંજાર શહેરજનોને પણ હાર્દિક શુભેચ્છા। પૂજા ચિઠ્ઠી કેની નીકળી છે? પૂજા ચિઠ્ઠી જેઠાલાલ પ્રેમજીભાઈ કોડરાણી પરિવારની પૂજા ચિઠ્ઠીના સૌભાગ્યશાળી બન્યા છે આ વખતે। મને લાગે છે કે એમની આજે આ ત્રીજી કે ચોથી વાર ચિઠ્ઠી નીકળી છે, એવું છે? નહીં, એમની ચિઠ્ઠી પહેલી વાર નીકળી છે પણ પહેલાં એ લોકો દાતાશ્રી તરીકે પણ પૂજા કરાવી લીધી ગત ચૈત્રી બીજના। અચ્છા, અને જલારામ જયંતિ પણ લોહાણા સમાજ ઉજવે છે તો એનું શું મહત્વ છે? જલારામ જયંતિ પણ જલારામ બાપા લોહાણા સમાજના છે અને એ લોહાણા સમાજનું ગૌરવ છે અને અમારા ભગવાન પણ છે। એટલે જલારામ બાપાની જયંતિ અને દરિયાલાલ જયંતિ વર્ષમાં લોહાણા સમાજ બે મોટા ઉત્સવો કરે છે। અંજાર ઝૂલેલાલ નિમિત્તે આજે તમારે એમ સમજો ને કે ચિઠ્ઠી નીકળી છે અને તમારી પૂજાનો છે તો તમે એ બાબતે શું કેવો અનુભવ કરો છો? આજે દરિયાલાલ જયંતિના અંજાર લોહાણા સમાજ દ્વારા વર્ષોથી એની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવે છે અને વર્ષોથી જે આનાફોડ હોય એમાં
ભાગ્યશાળી હોય એને પૂજાનો લાભ મળતો હોય છે એ આ વર્ષે અમને લાભ મળ્યો છે એ બદલ અમારે ભગવાનનો આભાર માનીએ છીએ. છેલ્લા મને યાદ છે ને 50 વર્ષથી અમે આનો લખાવી છે, પણ ગોમાં આજે પૂજાનો લાભ પહેલી વખત મળ્યો છે. હંમેશા સમાજ, રઘુવંશી સમાજ એ હંમેશા મહાજન છે અને એ રીતે દરેક સમાજને સાથે લઈ આગળ ચાલનારો સમાજ છે. દરિયાલાલજીનો જન્મ સંવત 951માં થયો હતો, ત્યારે હિન્દુ લોકો ઉપર અત્યાચાર ઇસ્લામના થઈ રહ્યા હતા, ત્યારે એનો જન્મ થયો હતો અને એ દરિયાલાલ દેવે બધાની રક્ષા કરી હતી. દરિયાલાલ દેવ એ અરુણ દેવતાનું સ્વરૂપ છે અને માછલી એમનું વાહન છે. ત્યારે આજે દરેક રઘુવંશી પર એની કૃપા વરસી રહે. અંજાર નગરમાં દરેક રઘુવંશી આજે પોતાના ઘરે ઉત્સવોએ એ રીતે ભાગ લઈ રહ્યા છે. સમાજનું સંગઠન આનાથી મજબૂત બનતું હોય છે અને સમાજ ભાવના વધતી હોય છે. એ રીતે આજે ઉજવણી સારી થઈ. પ્રથમ અવસર મળ્યો છે કે એના પહેલાંય તમને મળ્યો છે અવસર? આ પ્રથમ અવસર મળ્યો છે પૂજાનો લાભ? પૂજાનો ચિઠ્ઠીમાં પ્રથમ અવસર છે. આમાં કોઈ આખી સમૂહ નાચ કરતા હોય તો પૂજાના ભાગ્યશાળી બનતા હોય છે, પણ આખી નાચ સિવાય આજે ડ્રોમાં પહેલી વખત લાભ મળ્યો છે. અગાઉ આપણે આખી નાચનો પ્રસાદના દાતા બનીએ તો પૂજાનો લાભ મળતો હોય છે, એ રીતે મળેલો છે. પણ આ ડ્રોમાં આના ફોડમાં જે સદભાગી બન્યા છે એવો પેલો બનાવ. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.